ભરતસિંહ મહિપતસિંહ સરવૈયા। સમસ્યા એ છે કે અમારી સોસાયટી બને લગભગ 18 થી 20 વર્ષ જેવું થવા આવ્યું। આજુબાજુની સોસાયટીમાં પણ છે, અમારા સોસાયટીમાં 77 મકાન છે, પ્લસ આજુબાજુની સોસાયટીને કરી તો લગભગ 250 જેવા મકાનો છે। એટલે ત્યાં બધા કરતાં એમ કહીએ કે એ 250 કે 500 જે મકાન છે બધા હિન્દુઓના મકાન છે। અમે આજે અમને જાણ મળી ગઈકાલ રાત્રે કે ભાઈ હવે આપણા એક પાડોશી છે એ કોઈ વિધર્મીને મકાન વેચવા માગે છે, એટલે અમે અસાનધારા માટે ગતિવિધિ ચાલુ કરી અને એના માટે અત્યારે કલેક્ટરશ્રીને મળીને આવ્યા, પછી ત્યાંથી પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરી, એમને પણ આવેદન આપી આવ્યા અને અમે એવી માગણી કરીએ છીએ કે આ વસ્તુ થાય, જે મકાનના સોદાની વાતચીત ચાલે છે એ થાય એ પહેલાં જેમ બને એમ આ સોસાયટીમાં અને આજુબાજુના વિસ્તારમાં અસાનધારો લાગુ પાડે તો જે આ એકતા અને અખંડતાથી અમે અમારા વાર તહેવાર બધા ઉજવીએ છીએ એ ચાલુ રહી શકે અને કોઈને ધાર્મિક અને જે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ જે દખલ થાય એ ન થાય। મારું નામ નૈનાબા સરવૈયા છે। રેલનગર કૃષ્ણા પાર્ક સોસાયટીમાં આવું છું, ત્યાંથી હું આવું છું અને રેલનગર કૃષ્ણા પાર્કમાં રહું છું। અમારા હિન્દુઓના 77 ઘર છે મારી સોસાયટીમાં કૃષ્ણા પાર્કમાં। અત્યારે એક પાડોશી મુસ્લિમને વેચવાની તૈયારી કરે છે, એટલે અમે અહીંયા એના વિરોધમાં આવ્યા છીએ કે એ વેચી ના શકે। તમે અમારી અવાજ ત્યાં સુધી તંત્ર સુધી પહોંચાડો અને મારી સોસાયટી અસાનધારામાં આવે, જે નથી આવતી એટલે અત્યારે અહીંયા રોડ ઉપર આવવું પડ્યું છે અમને। તો તમે સોસાયટીને અસાનધારામાં લાવો અને અમારા ન્યાય અપાવો કે આ ન થવું જોઈએ એમ। મુસ્લિમ અમારા સોસાયટીમાં ન આવવા જોઈએ, મુસ્લિમ વચ્ચે અમે ના રહી શકીએ અને સામે જ પોપટપરા છે ને એ લોકો લેવા તૈયાર છે, એટલે તમે સમજી શકો છો પોપટપરા કેવું હતું। હવે એ લોકોના વચ્ચે અમે ના રહી શકીએ એટલે જ અમે અહીંયા આવ્યા છીએ। 77 મકાન છે અમારી સોસાયટીમાં, બેક સોસાયટી છે અમારી વોરા છે। હું કૃષ્ણા પાર્ક સોસાયટીમાં પોપટપરામાં આવેલ કૃષ્ણા પાર્ક સોસાયટીમાં રહું છું અને ત્યાં અમારે બધા લગભગ 77 ઉપર અમારા ઘર છે। લોર્ડ કૃષ્ણા પાર્ક છે, કૃષ્ણા પાર્ક છે, બધા જ સનાતન હિન્દુ છે। અમારે ત્યાં રામદેવ મહાદેવનું મંદિર છે, અમે બધા જ શિવરાત્રી, હોળી બધા જ ફેસ્ટિવલ તહેવારો ઉજવીએ છીએ। પણ અમારા સોસાયટીમાં એક જણ એવો છે હિન્દુ, એ વ્યક્તિ છે એને મુસલમાનને મકાન વેચ્યું છે, એટલે અમારા બધાનો વિરોધ છે સખત કે મુસલમાન અમારી સોસાયટીમાં આવવા ન જોઈએ। સનાતની ધર્મ છીએ અમે બધા, એક જો મુસલમાન આવે તો અમારા બધા સોસાયટીઓને તકલીફ પડી જાય છે, એટલા માટે અમે એટલો તમારા બધા આગળ ઓલો માગીએ છીએ કે અમે સનાતની હિન્દુ છે, અમને બધા સાથ અને સહકાર આપો, અસાનધારો લાગુ અમારા ઓલામાં સોસાયટીમાં કરો। અમે પોલીસ સ્ટેશન ગયા હતા, કલેક્ટર આગળ ગયા હતા, પણ હવે તમારા બધાનો અમે એટલો સહયોગ માગીએ છીએ કે કૃપા કરી અને અમારા સોસાયટીમાં કોઈ મુસલમાન પ્રવેશે નહીં એટલું આપો। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।